नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો આજે આપણે બહુજન વિચારધારાના સંદર્ભમાં વાત કરવી છે, પરંતુ બહુજન વિચારધારાના કર્મશીલો સમર્થકો એના માટે ત્યાગ આપનાર સમર્પણ થનારા કર્મશીલોના સંદર્ભમાં વાત નથી કરવી, પરંતુ આવા કર્મશીલોના વિચારધારાના જે લોકો વિરોધ કરીને ઉજાગર કરી રહ્યા છે અથવા તો વિરોધ કરીને વધુ પ્રજ્વલિત કરી રહ્યા છે એના સંદર્ભમાં વાત કરવી છે। કેમ કે તથાગત ગૌતમ બુદ્ધથી શરૂ કરીને અનેક મહાપુરુષો થઈ ગયા, સમાજ સુધારકો થઈ ગયા, આધ્યાત્મિક વિષયના સંતો મહંતો થઈ ગયા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને માન્યવર કાંશીરામ, આ બધા જ જે મસીહાઓ હતા એમણે એક બાબત વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથાનો વિરોધ કર્યો, શોષણનો, અનાચાર, અત્યાચારનો વિરોધ કર્યો છે। એમણે સામંતશાહી પ્રથાનો વિરોધ કર્યો છે। એમણે ધાર્મિકો, ઠેકેદારોના જે પીડિતો હતા એના સંદર્ભમાં વાત કરી છે। કોના સંદર્ભમાં વાત કરી છે? વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાના જે પીડિતો હતા એના સંદર્ભમાં વાત કરી, સામંતશાહીના પીડિતોના સંદર્ભમાં વાત કરી છે। એમણે ધાર્મિક ઠેકેદાર, ધાર્મિક ઇજારાશાહી જે લોકો લઈ બેઠા છે અને એના જે પીડિતો હતા, અર્થતંત્રના જે વિક્ટિમ પીડિતો હતા એના સંદર્ભમાં વાત કરી છે। અને એમના દ્વારા શોષણ, અનાચાર, અત્યાચાર અને બીજા અમાનુષી દુરાચારોનો એમણે સતત વિરોધ કરી અને એનાથી આ લોકોના શોષિતો, પીડિતો, એમાં કોઈ પણ વર્ણ અને જાતિના ભેદ સિવાય શોષિતો પીડિતોના ઉત્થાન માટે એમણે કામ કર્યું છે અને એમણે સભાન કરવા પ્રયાસ કર્યો છે, એમને સંગઠિત કરવા પ્રયાસ કર્યો, એમને મુકાબલો કરવા માટે સક્ષમ કરવા પ્રયાસ કર્યો। એક સક્ષમ શક્તિશાળી બને એ માટે એમને બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું છે અને જેના માટે બહુજન નાયકોએ પરિવારનો ત્યાગ કર્યો, સત્તા સંપત્તિનો ત્યાગ કર્યો, ભોગ વિલાસ અને બીજી ઐશ્વર્યનો ત્યાગ કર્યો અને સર્વસ્વનું સમર્પણ કર્યું અને છતાંય એમણે આ બાબતોનો ત્યાગ કર્યો અને છતાંય પીડિતોમાંથી જે વિભીષણો પેદા થયા, છતાંય પીડિતોમાંથી વિભીષણો પેદા થયા। આ વિભીષણો જે પેદા થયા ને એના બે પ્રકાર છે। એક પ્રકાર એ છે કે શોષકો, જે લોકો અનાચારીઓ છે, અત્યાચારીઓ છે ને, એવા અનાચારીઓ, અત્યાચારીઓ, દુરાચારીઓનું સીધું સમર્થન કરે છે। એમનું કોઈ લખીને સમર્થન કરે છે, કોઈ સંગઠનના રૂપમાં સમર્થન કરે છે, કોઈ લાકડીઓ લઈને સમર્થન કરે, કોઈ શસ્ત્રો લઈને સમર્થન, પરંતુ આ જે એક શોષિત પીડિતોનો જે વર્ગ છે એમાંથી જે વિભીષણો પેદા થયા, શોષિત પીડિતોનો જે વર્ગ છે એમાંથી જે શોષિત પીડિતો છે એ શોષિત પીડિતોમાંથી કેટલાક એવા વિભીષણો પેદા થયા છે। એ લોકો કલમ દ્વારા એમનો સહયોગ કરે છે, કેટલાક શસ્ત્રો દ્વારા કરે છે, કેટલાક વાણી વર્તન દ્વારા કરે, પણ એમનો એ કરે છે। પરંતુ બીજો એક આ જ વિભીષણોનો બીજો એક વર્ગ એવો છે કે મૂંગા મોઢે સમર્થન કરે છે। કેવું? આ જે વિભીષણોનો બીજો એક વર્ગ છે ને એ મૂંગા મોઢે સમર્થન કરે છે। વિભીષણોનો જે વર્ગ પેદા થયો નારાયણ કાજરોળકરથી શરૂ કરી અને ગુજરાતની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઘૂસેલા અનુસૂચિત જાતિના ગદ્દારોની એક આખી ફોજ કાર્યરત થઈ। પરંતુ જે બીજો વર્ગ છે એ બીજો વર્ગ મનુવાદનું સમર્થન, એટલે બહુજન વિચારધારાના વિરોધીઓ એટલે મનુવાદનું સમર્થન કઈ રીતે કરે છે કે એમના ગરબા જોવા જવું, એમના મંદિરોમાં જવું, એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવું, એના ભંડારામાં જમવા જવું, એમની કથાઓ સાંભળવા જવું, એમને ફંડફાળા આપવા, એમના બાવાઓની પધરામણી કરાવવી, એમના મંદિરો બાંધવા, એમના પગપાળા સંગ કરવા। એટલે આ અનુસૂચિત જાતિના આ જે ગદ્દારો છે ને, આ બધા અનુસૂચિત જાતિના આ ગદ્દારો સવાયા હિન્દુ બનવાના હવાતિયા મારી રહ્યા, આ બધા ગદ્દારો સવાયા હિન્દુ બનવાના હવાતિયા મારી રહ્યા છે અને એમને
કેટલાકનો ગરબાઓમાંથી બહાર કાઢવામાં આવે, કેટલાકનો મંદિર પ્રવેશ કરવામાં દેવો, કેટલાક ખાવા ખાતર પેટ ભરવા ગયા હોય એવા અમને ત્યાંથી અડધૂત કરવામાં આવે છે. કેટલાકના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમનો ફાળો લેવામાં આવતો નથી. કેટલાક બાવાની પધરાવણી કરવા ઈચ્છતા હોય તો એ બાવાઓ એમના આંગણે પગ માંડવા તૈયાર નથી હોતા. આ લોકો મંદિરો બાંધીને એમના ભગવાનને પણ એમનો ભગવાન ક્યારેય રાજી કરતો થતો નથી, સાંભળતો નથી, અને પરાણે એમના પગપાળા સંઘોમાં વળી પાછા થતા. તો આ બધું શા માટે, આ બધું શા માટે કરે છે? એટલે આ બધું કરતા હોવા છતાંય આ બધું એ હિન્દુ થવા માટેના અવત્યા કરે છે. અને હમણાં આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત એક કાર્યક્રમની અંદર અનુસૂચિત જાતિના મેડિકલના સ્ટુડન્ટનો જમવા જવાના કારણે માર પડ્યો એવા અખબારી અહેવાલો છે. આ અખબારી અહેવાલો 100% સાચા માની લઈએ અથવા તો સાચા હોય તો પેલી બાબત એ વિચારવાનું થાય કે મેડિકલનો સ્ટુડન્ટ આ કટ્ટરતાવાદી વિચારધારાથી વાકેફ નહીં હોય, અથવા તો શું એ સવાયો હિન્દુ બનવા જતો હતો? શા માટે એને મેડિકલનો વિદ્યાર્થી હોય એટલે ઓછામાં ઓછું 12મું ધોરણ ભણ્યો હશે અને પછી એ મેડિકલની અંદર એને પ્રવેશ મળ્યો હશે. એ મેડિકલમાં અભ્યાસ કરતો હોય એટલે એને થોડું ઘણું અંગ્રેજીનું જ્ઞાન હશે, હિન્દીનું, અને સાથે સાથે એ દુનિયાની જે ગતિવિધિઓ છે, સામાજિક, આર્થિક અને ધાર્મિક ગતિવિધિઓથી વાકેફ હશે. તો આવો માણસ આવી ગતિવિધિઓથી વાકેફ નહીં હોય, શા માટે એણે આવા કાર્યક્રમમાં જવું પડે? અને એ કાર્યક્રમમાં જયા પછી એ હળધૂત થાય, એને બહિષ્કૃત કરવામાં આવે, એને મારવામાં આવે. તો આ જે લોકો મારનારા છે ને, અનુસૂચિત જાતિના લોકોને ગરબાઓમાંથી હળધૂત કરનારા છે, પ્રાણ પ્રતિષ્ઠા માંથી હળધૂત કરનારા છે, એમના ભંડારામાં અલગ જમવાની વ્યવસ્થા કરવાવાળા, એમના ફાળો ના લેનારા, એમના આમંત્રણ ના આપનારા, આ જે લોકો છે મનુવાદી, કટ્ટરતાવાદી, આ લોકોને તમારે અભિનંદન આપવો જોઈએ. કેમ કે બહુજન વિચારધારાના કર્મશીલો અનેક સમયથી પોતાનો શ્રમ, શક્તિ અને પરિવારના આર્થિક જોખમોના ભોગે, પરિવારનો ટાંચા આવકોને સાધનો હોવા છતાં પરિવારની આર્થિક જરૂરિયાતના ભોગે આ બહુજન વિચારધારાના લોકો બહુજન સમાજને સભાન કરવા, જાગૃત કરવા, સંગઠિત કરવા પ્રયાસ કરતા હોય, અને આવા ગદ્દારોને સમજાવવા માટે, એમને સભાન કરવા માટે પ્રયાસ કરતા, અને છતાં લોકો પાછા નથી વળતા. પરંતુ આ સવાયા હિન્દુ બનવા માટે હળધૂત થઈ રહ્યા લોકોને પેલા દંડા માર્યા, અને પછી જયારે હળધૂત થાય છે પછી એમને ભાન થાય છે કે અમે તો ખરેખર હિન્દુ થવાના લાયક પણ નથી. અમે હિન્દુ તો નથી, પણ હિન્દુ થવાના લાયક નથી. એટલે બહુજન કર્મશીલોએ સમજાવીને જે કામ કરવું પડે છે, બહુજન કર્મશીલોએ સમયનો ભોગ આપવો પડે, આર્થિક ભોગ આપવો પડે, પરિવારના સમયનો ભોગ આપવો, પરિવારના જરૂરિયાતનો ભોગ આપી અને બહુજન સમાજને સભાન અને સંગઠિત કરવાનો જે પ્રયાસ કરતા હોય, અને એમાં આવા ગદ્દારો જ્યારે ના સમજતા હોય તો આવા ગદ્દારોને સમજવાનું. બહુજન વિચારધારાના કટ્ટર આલોચકો, બહુજન વિચારધારાના કટ્ટર વિરોધીઓ આ કામ કરતા હોય તો આ લોકોને તમારે અભિનંદન આપવા જોઈએ ને, આપવા જોઈએ. ખરેખર તો આ બહુ વિચારવા જેવી બાબત છે. અને આવા ગદ્દારો વાળ્યા નથી વળતા, પણ હાર્યા વળે. જ્યારે એમને પછવાડે દંડા પડતા હોય, ક્યારેક તો હાથ પગ તૂટી જતા હોય, ક્યારેક તો હત્યાઓ થઈ છે. અને આ તો તમારા આંગણામાં 2 રોટલી માટે ટળવળતું શ્વાનને પણ જો તમે દંડો મારો તો તમારા આંગણે નથી આવતું. એની કરતા પણ ઉત્તર દરજ્જાના આ લોકો છે, અને આ લોકોની આ જે વલા થાય છે એ બરોબર છે. એટલે બહુજન વિચારધારાના કટ્ટર વિરોધી, બહુજન વિચારધારાના કટ્ટર આલોચકો જે સવાયા હિન્દુ બનવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એમની સાથે જે વર્તન ને વ્યવહાર થતો હોય એ વ્યાજબી છે, એમને અભિનંદન આપવા જોઈએ એવું મારું માનવું છે. તમારું શું માનવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. આવજો.